એને પૈયા શું છે ત્યાં ટાઈટ ઉડાડ નાખ્યો હોય તો લાય હું ઉડાડ નાખું ટાઈટ તો આ લ્યો પાવડો કરો આક્રમણ. બસ બસ ધીમે ધીમે ધીમે. જય માતાજી, જય દ્વારકાધીશ. મારા આજના વિડીયોમાં, આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજ આપણે બ્લોગ સ્ટાર્ટ કરવામાં થોડીક થઈ ગયું છે મોડું, પણ આ બધું પાવડાનો અવાજ આવે છે. આપણે ભાઈ કંઈક મથે છે એવું લાગે છે. વાહ ભાઈ વાહ. બસ બસ ધીમે ધીમે ધીમે. રવા દે, પાવડાને હાફ પડી ગયો. વિજયની સીડ્યો ભાઈ, રવા દે. ના લાય હું કરી નાખું એટલે ગરમી એટલે આ બધું આવ્યો તડકો નથી નીકળ્યો ને ગરમી ટાઈટ ઉડે થોડી એટલે આજ અહીં વ્યૂ આવ્યો એટલું ખોજી નાખ્યું છે. વાહ ભાઈ વાહ. આમાં આપણે જાહેર વાવી જેવો કાલ મિત્રો વાવી દીધી એમ ને આપણે આ ઢોર હાટું વાવી પડે જ ને. તો ત્યાં ટાઈટ ઉડાડ નાખ્યો હોય તો લાય હું ઉડાડ નાખું ટાઈટ. તો આ લ્યો પાવડો કરો આક્રમણ. કેમેરો ચાલો હાલો કરો કંકુના એવું ઘડા કરે ઉડી ગઈ ભાઈ, એટલી વારમાં ઉડી ગઈ. રેજ બાકી છે રેજ આથી બાકી છે નાથી જે અહીં થોડુંક છે થોડુંક આમ ઉલા પણ ઉધી પીડ્યું છે અહીં બાકી છે આથી પીડ્યું ના ઉધી લે હા લે ઘણા ખોજ લે મારા ભાઈ ઘણા ખોજ લે ત્યાં બાદ ના ખેતરમાં તને કહું આ જોવા આવ્યો બગલો કે શું કેરનો ખરખર કરે એને પૈયા શું છે એને જોતો થોડું શું છે એવું છે. હા એને બીજો ભાઈબંધ છે અને એક ભાઈબંધ જો આમ બી ગયો જો એવું લાયો મારી પાસે થાકી રહ્યો હાલ્યો અચ્છા લાવો પકડો કેમેરો આક્રમણ કરો. કિડનેક ભેગો પાવડો દઈ દીધો એક કરવાનો ધોરિયા ભાઈ. હવે ધોરિયો તો હોરો થઈ ગયો ને. હા ધોરિયો થઈ ગયો થોડા કોદાળા આવી જાય છે ને તો પોળો પણ થઈ જાય ને ઊંડો પણ થઈ જાય એટલે ધોરિયો સલકે નહીં. ચાલુ કરી દે થોડું લઈ લઉં. ધોરિયા અને પળા ને બધું રેડી થઈ ગયું છે અને હવે પાણી પણ આવી ગયું છે અને હવે વાળા નાખી પાણી આપણે. તો
તો મિત્રો હવે આપણે પાણી પણ વળાઈ ગયું છે અને મોટર પણ બંધ થઈ ગઈ છે. હવે આપણે નોકરી પૂરી. કાલ હવે નવા વિડીયોમાં નવા વ્લોગમાં મળીશું. તો મિત્રો અમારા વિડીયોને લાઈક કરતા રહેજો, શેર કરતા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. એક વસ્તુ તો ભૂલા ગઈ. બાય બાય મિત્રો.